હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? યસ, બધા જ હવે રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, નાવ સરસ સારી રીતે બધા અભ્યાસ કરતા રહેજો. યસ, કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. મારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો અથવા તો મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, નાવ આપણે લાસ્ટ લેક્ચરમાં સહતિનું વિકલ સમીકરણ કેવી રીતે બને એ વસ્તુ આપણે જોઈ હતી અને એના પર આધારિત તમે દાખલાઓ સ્વાધ્યાય 9.3 ના ગણી લીધા જ હશે. ઓકે, હવે આપણે આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક જે મેં બાકી રાખ્યો છે, સુરેખ વિકલ સમીકરણ. ઓકે, એક્સક્યુઝ મી. સુરેખ વિકલ સમીકરણ એટલે જે અહીંયા આપણે આ ચેપ્ટરમાં જોયું છે કે જે પ્રકારનું વિકલ સમીકરણ આપણે જોઈતા હતા તેના એક ચોક્કસ સ્વરૂપમાં ગોઠવાય છે કે નહીં, વસ્તુ આપણે ચકાસણી કરતા હતા. ઓકે, જે રીતે વિયોજનીય ચલ, તો યસ, વિકલ સમીકરણમાં જો dx સાથે x વાળા પદો કે અચળ પદ જતું રહે અને dy સાથે y વાળા પદો કે અચળ જતું રહે, એ રીતે ગોઠવાઈ જાય તો પછી આપણે વિયોજનીય ચલ પ્રમાણે કરતા હતા. પછી આપણે સમપરિમાણીય જોયું. સમપરિમાણીયમાં f ઓફ x, y બરાબર જો f ઓફ લેમડા x, લેમડા y બરાબર લેમડા ની કોઈ ઘાત ઇન્ટુ f ઓફ x, y પ્રમાણે આપણે જો ગોઠવી શકીએ એને આપણે સમપરિમાણીય વિકલ સમીકરણ કહેતા હતા. એમાં dy by dx ને કરતા પહેલા જમણી બાજુ જે આવતું હતું એ f ઓફ x, y એ રીતે કરતા હતા. એમાં પણ y by x અથવા તો x by y, dx by dy કરતા હોય જમણી બાજુ x ભાગ્યા y વાળા બધા પદો ગોઠવાઈ જાય, અથવા તો dy by dx જમણી બાજુ y by x વાળા જો પદો ગોઠવાઈ જાય તો એના પ્રમાણે આપણે y by x બરાબર v અથવા તો x by y બરાબર v એવો આદેશ લઈને આપણે એને સાદું સ્વરૂપ આપીને છેલ્લે વિયોજનીય સ્વરૂપ લાવીને આપણે એનો દાખલાનો ઉકેલ લાવતા હતા. તો એ જ લાઈનમાં એ રીતે આપણે જોઈએ તો સુરેખ વિકલ સમીકરણ એક ચોક્કસ પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. ઓકે, તો એની એક પ્રમાણિત રૂપ છે એ હું અહીંયા લખું છું. એટલે અહીંયા જો P અને Q એ કોઈ અચળ વિધેય હોય અથવા ચલ x ના વિધેયો હોય, બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. P અને Q યસ, બંને ચલ x ના હોય અથવા બંને અચળ કોઈ એક ચલનું હોય અને કોઈ એક અચળનું હોય, કોઈ x ના ચલનું હોય, એટલે એ રીતે P અને Q અચળ અથવા તો કોઈ x ના ચલના વિધેય હોય તો વિકલ સમીકરણ dy by dx plus p into y is equals to q એ સુરેખ વિકલ સમીકરણ કહેવાય. એટલે જે સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ dy by dx હોય પ્લસ અહીંયા y હોય, y સાથે જે ગુણાંકમાં હોય એ x નું વિધેય હોવું જોઈએ અથવા તો અચળ હોવું જોઈએ. જમણી બાજુ q એ પણ x નું વિધેય હોવું જોઈએ કે કોઈ અચળ પદ હોવું જોઈએ. એટલે આ રીતનું જો ગોઠવાતું હોય તેને સુરેખ વિકલ સમીકરણ. આમાં ધ્યાન રાખવાનું dy by dx સાથે કોઈ ગુણાંક આવવો જોઈએ નહીં, એનો સહગુણક એક જ હોવો જોઈએ. યસ, બાકી પછી જો ગોઠવી શકાતું હોય તો આને સુરેખ વિકલ સમીકરણ કહેવાય. એટલે જસ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો દાખલા તરીકે યસ, અહીંયા આપણે જો વાત કરીને આપણે આ રીતનું મને dy by dx અહીંયા y is equals to sin x. જો અહીંયા વિચારશો તો y સાથે ગુણાંકમાં એક છે, અચળ q એ sin x છે. યસ, આ સુરેખ વિકલ સમીકરણ કહેવાય, y ના સ્વરૂપનું કહેવાય. એ જ રીતે આ રીતે પણ આવી શકે dy by dx y છેદમાં x square is equals to, અહીંયા કોઈ પણ તમે જરૂરી નથી કે અહીંયા e raised to x પણ તમે લખી શકો છો. તો યસ, આ પણ સુરેખ વિકલ સમીકરણ કહેવાય. y સાથે ગુણાંકમાં 1/x square એટલે કે x નું વિધેય થઈ ગયું, જમણી બાજુ e raised to x એ x નું વિધેય થઈ ગયું. આ પણ સુરેખ વિકલ સમીકરણ y ના સ્વરૂપનું કહેવાશે. થર્ડ આપણે જોઈએ તો dy by dx plus x છેદમાં x square plus 1
into y is equals to 5. આ પણ સુરેખ વિકલ સમીકરણ કહેવાય. dy by dx છે, y સાથે છે આખું x નું વિધેય, જમણી બાજુ અચળ વિધેય. યસ, એટલે આ અલગ અલગ દ્રષ્ટાંતો છે, આને સુરેખ વિકલ સમીકરણ કહેવાય. ઓકે, આમાં આ જ રીતે આ x ના y ના સ્વરૂપનું છે, એ જ રીતે વિકલ સમીકરણનું બીજું સ્વરૂપ, એટલે કે જો P1 અને Q1 એ અચળ વિધેયો હોય અથવા ચલ y ના વિધેયો હોય તો વિકલ સુરેખ એકચ્યુઅલી સુરેખ વિકલ સમીકરણનું બીજું સ્વરૂપ dx by dy plus p1 into x is equals to q1 દ્વારા દર્શાવી શકાય. યસ, હવે તમે આ બંને વસ્તુનો જો તમે ફરક સમજશો ને, તો અહીંયા dy by dx છે તો y સાથે કોઈક x નું વિધેય, અહીંયા dx by dy છે, એટલે અહીંયા x ચલ હોવો જ જોઈએ, આ હાજરી હોવી જોઈએ. જો y ની હાજરી નહીં હોય તો આ સુરેખ વિકલ સમીકરણ નથી, અને અહીંયા x ની હાજરી નથી તો એ સુરેખ વિકલ સમીકરણ નથી. dx by dy એને અનુરૂપ x, અને પછી એના જોડે ગુણાંકમાં આ અચળ હોય અથવા તો કોઈ y નું વિધેય હોય, જમણી બાજુ q1 પણ અચળ હોય કે કોઈ y નું વિધેય હોય, તો આ પણ આ x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. એટલે આ રીતના આપણે સુરેખ વિકલ સમીકરણો કહેવાય. એ સારી રીતે આપણે આના જે રીતે દ્રષ્ટાંતો લખ્યા છે ને એ રીતે આમાં P1 અને Q1 ની જગ્યાએ કોઈ અચળ અથવા તો y નું વિધેય લઈને આપણે એવું પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ. ઓકે, યસ, આ જ વસ્તુ લખ્યું dx by dy plus x is equals to sin y, તો એ x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ. એ જ રીતે dy by dx plus x છેદમાં y સ્ક્વેર બરાબર e ની y ઘાત. એ જ રીતે dx by dy plus y છેદમાં y સ્ક્વેર plus 1 into x બરાબર 5. આ વસ્તુ છે સુરેખ વિકલ સમીકરણનું આ એક ચોક્કસ સ્વરૂપ છે. ઓકે, નાવ અહીંયા છે ને સુરેખ વિકલ સમીકરણના ઉકેલની રીત આપણે જસ્ટ આનું લઈશું, એના પરથી આપણે આનું તારણ કરીને આપણે આ વસ્તુ લખી દઈશું. ઓકે, તો યસ, એના માટે થોડી જગ્યા પણ જોઈશે, એટલે કામ કરો ઝડપથી આ વસ્તુ આટલું લખી લો, બેઝિક વસ્તુ. આપણે નેક્સ્ટ બોર્ડ પર વિકલ સમીકરણના ઉકેલની સુરેખ વિકલ સમીકરણના ઉકેલની રીત, ઓકે, એ વસ્તુ આપણે જોઈએ. યસ, અહીંયા મેં સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એ વસ્તુ, યસ, આ સ્ટેપ જે કરીએ છીએ એના પરથી એક વસ્તુ તારવવાની છે. ઓકે, યસ, અહીંયા યસ થોડું શરૂઆતમાં અટપટ, પણ છેલ્લે જે પરિણામ આવશે, જે વસ્તુ આપણે યાદ રાખવાની છે ને એ એકદમ સરળ થઈ જશે. ઓકે, ફાઇન, ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ, એ હું તમને બતાવું છું. અહીંયા સુરેખ સમીકરણનો વ્યાપક ઉકેલનો સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલે આપણે જોઈ રહ્યા છીએ. એટલે આપણા પાસે સુરેખ વિકલ સમીકરણ યસ dy by dx plus p into y is equals to q, જ્યાં p અને q એ અચળ વિધેય હોય અથવા તો કોઈ x ના વિધેયો હોય. ઓકે, યસ, અહીંયા યસ સ્ટેપ લખું છું, ધીમે ધીમે એના પરથી કંઈક તારવીશું. સમીકરણ એકને બંને બાજુ કોઈ x ના વિધેય g of x વડે ગુણતા. યસ, કોઈક આ શું લેવું જોઈએ એ છેલ્લે આપણે કન્ક્લુઝન પર આવીશું. એટલે અહીંયા આ g of x શું લેવું જોઈએ એના પાડીશું. ઓકે, એટલે અહીંયા શું થશે, g of x into dy by dx plus t into y into g of x is equals to q g of x. અહીંયા આપણે g of x ની
એવી પસંદગી કરવી જોઈએ કે જેથી સમીકરણ 2 માં જમણી બાજુ એ y into g of x નું વિકલિત થાય. કોઈને સ્ટેપ્સ લખતા જઈએ છે. યસ, એક છેલ્લે બહુ સિમ્પલ વસ્તુ આવશે. અહીં આપણે કોઈ gx વડે ગુણી નાખ્યું, gx વડે ગુણીને આ પ્રકારનું સમીકરણ બન્યું. હવે આપણે g of x ની અહીંયા gx શું છે આપણને ખબર નથી. એ આપણે g of x શું હોવું જોઈએ એ પસંદ એ લાના પર તરફ જઈ રહી છે. g of x એવું પસંદ કરવાનું છે કે જેનાથી આ જમણી બાજુ q into g of x છે એ y into g of x નું વિકલિત થાય. એટલે આપણે જોઈએ એવું કેવું આપણે g of x મેળવી શકીએ. ઓકે, યસ, અહીંયા આપણે જોઈએ કે યસ આ મેં સ્ટેટમેન્ટ અહીંયા લખ્યું છે કે y into gx નું વિકલિત થાય. એટલે કે q into g of x એ y into g of x નું વિકલિત થાય. એટલે કે આ g of x into dy by dx plus p into y. G of x is equals to d by dx of y into g of x. Okay, yes, અને સારું સ્વરૂપ આપણે આપીએ તો g of x dy by dx plus p into y. G of x is equals to અહીંયા y into g dash x plus g of x into dy by dx. આ બંને કટ થઈ ગયા એટલે મારા પાસે અહીંયા શું મળશે? p into y. g of x is equals to y g dash x થશે. ઓકે, તો યસ, અગેન y કટ થશે એટલે આપણા પાસે આવશે p is equals to g dash x upon g of x. એ વસ્તુ થશે બંને બાજુ સંકલિત કરતા. integration p dx is equals to integration of g dash x by g of x dx. એટલે અહીંયા integration p dx આ થાય logmod g of x. યસ, log ને કાઢીશું તો માટે g of x is equals to e raised to integration p dx. ઓકે, આ એક પરિણામ. એટલે આપણે જે g of x ની પસંદગી કરવાની છે, p તો આપણને ખબર હોય આ રીતે. g of x શું લાવવાનું છે? એટલે e ની ઇન્ટિગ્રેશનમાં p into dx ઘાત. ઓકે, ના હવે એકચ્યુઅલી શું થશે? ઓકે, જો અહીંયા સમીકરણ 2 માં g of x is equals to e raised to integration p dx મુકતા આ શું થશે? g of x ની જગ્યાએ આપણે e integration p dx. Yes, e integration p dx into dy by dx plus p y e raised to integration p dx is equals to q e raised to integration p dx. હવે છે ને આની એક ખાસિયત થશે, જે ડાબી બાજુની સ્વરૂપ આવે છે ને એ આ રીતનું થશે d by dx of actually e raised to integration p dx into y is equals to q e raised to integration p dx. યસ, હું તમને બતાવું છું. આનું તમે ડેરિવેટિવ કરો. મેં એનાથી ઉલટું લખ્યું છે, પણ અહીંયા આપણે જોઈશું તો અહીંયા e raised to integration p dx into y. ઓકે, યસ, એટલે આમાં
ઈ રેસ ટુ આજ હું કરીને બતાવું, પછી હું ભૂસી નાખીશ. આના પરથી મેં આ વસ્તુ કેમ લખી છે વસ્તુ તમને બતાવું છું. અહીંયા ઈ આનું વિકલન કરું છું, ઇન્ટિગ્રેશન p dx into dy by dx પ્લસ y, આનું વિકલિત e raised to integration p dx into d by dx of integration p dx થશે. આમ જોવા જઈએ તો e raised to integration p dx into dy by dx plus y e raised to integration p dx સંકલનનું વિકલન જે વિધેય છે એ એટલે કે p. આ સ્વરૂપ આવી ગયું, જે ઉપર લખ્યું છે એ જ સ્વરૂપ આવ્યું વિકલન, એટલે કે યસ આ જે વસ્તુ છે એ બીજું કઈ નથી, e raised to integration p dx into y નું વિકલિત છે. ઓકે, અને યસ દરેકમાં એ વસ્તુ આવશે જ ને તમારે ડાયરેક્ટ લખવાનું આવશે. ઓકે, એટલે યસ એક વખત આ વસ્તુ આવી જાય છે ને એટલે એને બંને બાજુ સંકલિત લેતા. અહીંયા છે ને તમારે આખો આ પ્રોસેસ નથી કરવાનો, ફક્ત સીધું આ કરવાનું છે. એ હું બતાવું છું કે રીતે. અહીંયા આપણે એકચ્યુઅલી g of x શું હોવું જોઈએ કે જેનાથી આ સ્વરૂપ આવવું જોઈએ, એટલે g of x ની પસંદગી કેવી કરવી જોઈએ એ વસ્તુ આપણે અહીંયા આના પર આવીએ છીએ. યસ બંને બાજુ સંકલિત લેતા અને વિકલનનું સંકલન એટલે જે છે એનું એ જ આવી જશે. લખું છું અહીંયા d by dx of e raised to integration p dx y dx is equals to integration q e raised to integration p dx. ઓકે, યસ આનો કોઈ જવાબ આવશે તો સી આપણને આવશે. યસ આ આપણને એવું આવશે કે જેનું સંકલન કરવામાં આવશે. વિકલનનું સંકલન એટલે મૂળ વિધેય e raised to integration p dx into y is equals to q e raised to integration p dx into dx plus c. યસ તમે પછી e raised to integration p dx આ બાજુ લઈ જશો તો યસ તમને y કરતા બનશે, જેને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. યસ જે સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ તથા e raised to integration p dx ને સંકલ્યકારક અવયવ, જેને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકેતમાં IF કહેવામાં આવે છે. ઓકે, સો જસ્ટ આ રીતનો તમારો જવાબ થાય. ઓકે, એટલે આમ જોવા જઈએ તો આ વિકલ સમીકરણનો ઉકેલ dy by dx plus p into y is equals to q. જો p અને q એ અચળ વિધેય હોય અથવા તો x ના વિધેય હોય તો એનો ઉકેલ સંકલ્યકારક અવયવ ગુણ્યા y બરાબર જમણી બાજુ q ગુણ્યા સંકલ્યકારક અવયવના ગુણાકારનું વિકલિત પ્લસ c. એકદમ એ સરળ રીતે યાદ રહેશે. અને યસ આ તમને e raised to integration p dx છે, પણ જે તમે શોધશો ને એકદમ સરળ સ્વરૂપ આવી જશે. એટલે અહીંયા તમારે જયારે દાખલો કરવાનો હોય ને તો દાખલામાં તમારે શું કરવાનું હોય. ઓકે, એટલે અહીંયા દાખલામાં તમારે એ વસ્તુ કરવાની હોય. જો તમારી પાસે આ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે એ તો પહેલા તો જોવાનું સુરેખ વિકલ સમીકરણ છે કે નહીં. જો સુરેખ વિકલ સમીકરણ એટલે કે dy by dx plus p into y is equals to q. ઓકે, એમાં આ વસ્તુ હોવી જોઈએ p અને q અચળ કે x ના વિધેયો છે તો એ y નું સુરેખ વિકલ સમીકરણ એ જોઈ લેવાનું. જે સુરેખ વિકલ સમીકરણ આવી ગયું આના પરથી સીધું સરખાવીને p એટલે કે એના પરથી આપણે સંકલ્યકારક અવયવ શોધવાનો e ની ઇન્ટિગ્રેશન ઓફ p dx એ શોધી કાઢવાનું. એ જે પણ જવાબ આવશે એને આ સમીકરણને આખાને એના વડે ગુણી નાખવાનું. અહીંયા g of x એ વસ્તુ જ છે. ઓકે, આખા સમીકરણને આ સંકલ્યકારક અવયવ વડે ગુણી નાખવાનું. સંકલ્યકારક અવયવ આખા સમીકરણને ગુણશો ને તો ડાબી બાજુ છે ને એ હંમેશા સંકલ્યકારક અવયવ અને y ના ગુણાકારનું વિકલિત આવશે. યસ, એના પછી તમારે બતાવવાની જરૂર નથી, એ હંમેશા હશે જ. એટલે અહીંયા તમારે ડાયરેક્ટ એ જ વસ્તુ
એક વખત બંને બાજુ e રેઝ ટુ px dx વડે બંને બાજુ ગુણી નાખો છો ને પછી ડાબી બાજુને d બાય dx ઓફ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx જે જવાબ આવતો હોય એ ઇન્ટુ y બરાબર જમણી બાજુ લખવાનું. યસ, પછી સંકલન લઈ લેવાનું અને યસ એકદમ સરળ વસ્તુ છે, કઈ જ અઘરી વસ્તુ નથી, ખાલી આ સંકલ્યકારક અવયવની વસ્તુ યાદ રાખવાની છે. યસ, છેલ્લે મારે વ્યાપક સ્વરૂપી લખવાનું છે, લખી નાખો. થોડુંક બાકી રહેવા દઉં છું, એના પરથી આ y વાળો ઉકેલ અને એ જ પ્રમાણે આપણે જો dx બાય dy વાળું સ્વરૂપ હોય તો શું લખાય એ વસ્તુ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, યસ, થોડું ભૂસીને યસ આ રહેવા દઉં છું કે આના કનેક્શનમાં મારે લખવાનું છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા જે છેલ્લો ઉકેલ મેં લખ્યો છે ને e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ay, તો એ બીજું કઈ જ નથી, આપણે આના રીતે લખી શકીએ માટે dy બાય એ સુરેખ એક મિનિટ હા માટે સુરેખ વિકલ સમીકરણ dy બાય dx પ્લસ p ઇન્ટુ y બરાબર q નો વ્યાપક ઉકેલ બરાબર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલનકારક અવયવ ગુણ્યા y બરાબર સંકલનમાં q ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. યસ, આટલી જ વસ્તુ તમારે યસ એ તમે જોઈ લો. અહીંયા આ સંકલનકારક અવયવ ગુણ્યા y બરાબર સંકલનમાં q ગુણ્યા સંકલનકારક અવયવ dx ના સાપેક્ષ સંકલિત પ્લસ c. ફક્ત આટલું જ કરવાનું આવશે સંકલન, બીજું કઈ જ કરવાનું આવશે નહીં અને એકદમ સરળતાથી આપણે વસ્તુ કરી શકીશું. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો અને જે મેં તમને વર્ણન કર્યું એ પ્રમાણે હું તમને સુરેખ વિકલ સમીકરણના ઉકેલના રીતના પગલાઓ હું લખાવું છું. ઓકે, યસ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ, અહીંયા આપણે પ્રથમ કક્ષાના જ ભણવાના છે. પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ ના ઉકેલ માટેના પગલાં. ઓકે, પહેલું જ્યાં p q એ અચળ વિધેય હોય અથવા ચલ x ના વિધેય હોય તે રીતે આપેલ જો ગોઠવાય તો હા વિકલ સમીકરણને dy બાય dx પ્લસ p ઇન્ટુ y બરાબર q ના સ્વરૂપે લખો. નેક્સ્ટ આપણે જો ગોઠવાઈ જાય છે સુરેખ વિકલ સમીકરણ આ સ્વરૂપમાં તો યસ બીજું આપણે થાય યસ અને આના વડે સરખાવીને સંકલ્યકારક અવયવ. યસ જયારે દાખલા ગણીશું ને એકદમ સરળ બહુ ઇઝી છે. if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p એટલે સરખાઈને આના પર જે p મળે p dx શોધો. યસ, વિકલ સમીકરણ ની બંને બાજુ વડે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન એટલે કે યસ હવે આપણે આ વસ્તુ સરળ સ્વરૂપ આવી જશે. બંને બાજુ if વડે ગુણો. યસ, વિકલ સમીકરણની ડાબી બાજુને d by dx ઓફ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ y ના
સ્વરૂપે એ હશે જ. તમે આના વડે ગુણશો ને એટલે જે ડાબી બાજુ છે ને એ હંમેશા વાય અને સંકલનકારક અવયવોનું વિકલિત જ હશે. ઓકે, યસ, એવી વસ્તુ આવી જાય પછી યસ અહીંયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ વાય બરાબર ક્યુ ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડીએક્સ વડે દર્શાવો. યસ, અહીંયા આપણે આ સંકલન શોધવાનું આવશે, એ આપણે કરવાનું હોય. ઓકે, એ જ રીતે અહીંયા આપણે y ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ જોયું, એ જ રીતે x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ હોય તો યસ, જો p1 અને q1 એ અચળ વિધેયો હોય અથવા ચલ y ના વિધેયો હોય તો વિકલ સમીકરણ સુરેખ dx by dy plus p1 into x into q1 માટે સંકલ્ય કારક અવયવ integrating factor is equals to e raised to integration p1 dy શોધો. યસ, અહીંયા ઇન્ટિગ્રેશન p dx હતું, અહીંયા ઇન્ટિગ્રેશન p1 dy થશે. ઓકે, યસ, સમીકરણની બંને બાજુ if વડે ગુણો એટલે આમાં સમીકરણની ડાબી બાજુનું સ્વરૂપ d by dy of x into integrating factor પ્રકારનું થશે. જે તે અહીંયા if into y થાય છે, તે અહીંયા if into x એટલે કે d by dy એ પ્રકારનું થશે જ. અને યસ, આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એટલે કે યસ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ગુણ્યા x જમણી બાજુ q1 ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dy plus c થશે. ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એકદમ સરળ. જયારે સર કહી રહ્યા છે એકદમ સરળ છે તો ખરેખર સરળ છે. દાખલા કરીશું પણ જસ્ટ અહીંયા ધ્યાન રાખવાનું, સંકલનકારક અવયવ શોધવાનું. પહેલા તો એ સુરેખ વિકલ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં, ચલ x ના સ્વરૂપમાં કે ચલ y ના સ્વરૂપમાં, એ જોઈ લેવાનું. એના પછી એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને p કે p1 જે છે એ શોધી કાઢવાનું. એના પછી સંકલનકારક અવયવ શોધવાનો. પછી પ્રમાણિત સ્વરૂપમાં લખેલું સુરેખ વિકલ સમીકરણ એની બંને બાજુ સંકલનકારક અવયવ વડે ગુણવાનું. એ રીતે ગુણશો તો ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ, અને જો એ y ચલ વાળું સુરેખ વિકલ સમીકરણ હશે તો સંકલનકારક અવયવ ગુણ્યા y નું વિકલિત હશે, અને જો એ x પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ હશે તો એટલે ચલ x નું એટલે કે dx by dy પ્રકારનું હશે તો ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને x નું વિકલન હશે ને હશે જ. ઓકે, તો જસ્ટ ઝડપથી આટલી વસ્તુ લખી લો, દાખલા ગણીએ છીએ, ખૂબ જ મજા આવશે. યસ, અહીંયા સ્ટુડન્ટ્સ મેં લખ્યું છે વિકલ સમીકરણ dy by dx minus y બરાબર cos x નો વ્યાપક ઉકેલ શોધો. યસ, અહીંયા તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે યસ, આપણા પાસે ત્રણ રીતો છે, વિયોજનીય ચલ, સમપરિમાણીય અને આ ત્રીજું સુરેખ વિકલ સમીકરણ. એ ત્રણ માંથી કયા સ્વરૂપમાં ગોઠવાય છે. આપણે છે ને ઘણા બધા દાખલાઓ આપણે આગળ ગણ્યા છીએ ને વિયોજનીય ચલ પ્રમાણેના, એ ઘણા બધા દાખલાઓ સુરેખ પ્રમાણે પણ ગોઠવાઈ શકે એવા હતા. ઓકે, અને એ સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે પણ એનો
ઓકે યસ રીત બદલાય પણ જવાબ સમાન જ આવે, કોઈ અલગ આવશે નહીં. ઓકે ના હવે આપણને જે આપ્યું છે અહીંયા dy by dx minus y is equals to cos x. ઓકે યસ આ સુરેખ વિકલ સમીકરણ છે કે નહીં? અને સુરેખ વિકલ સમીકરણ છે તો કયા ચલ માટે છે? y માટે છે કે x ચલ માટે? ઓકે તો યસ અહીંયા આપણે જોઈએ તો dy by dx આનો કોઈ સગુણક નથી, માઇનસ y એટલે કે y છે અને y સાથે અચળ છે અને જમણી બાજુ cos x x નું છે. યસ એટલે કે y સાથે અચળ છે અને જમણી બાજુ x નું છે. આ સુરેખ વિકલ સમીકરણ છે y સ્વરૂપનું. ઓકે એટલે અહીંયા પહેલા એને નંબર આપી જ દેવાનું dy by dx. યસ પ્રમાણિત રૂપમાં ગોઠવાતું સુરેખ વિકલ સમીકરણના તેના પ્રમાણે ના હોય તો ગોઠવવાનું, ગોઠવાઈ જતું હોય તો એ જોવાનું. માઇનસ y is equals to cos x. Okay, now સમીકરણ એક ને dy by dx plus p into y બરાબર q સાથે સરખાવતા, કારણ કે સુરેખ વિકલ સમીકરણ છે y ચલનું, તો એ સરખાવીશું તો અહીંયા p બરાબર -1 અને q બરાબર આપણને cos x મળે છે. ઓકે એ સૌથી પહેલા શોધવાનું સંકલ્યકારક અવયવ માટે સંકલ્યકારક અવયવ that is integrating factor e raised to integration p dx. એ સા ધ્યાન રાખવાનું છે. e raised to integration p બરાબર શું છે? -1 dx. આ તો -1 બહાર આવશે, ઇન્ટિગ્રેશન dx એટલે x e raised to -x. આજે આવી ગયું સમીકરણ 1 ને બંને બાજુ e raised to -x વડે ગુણતા આ થશે e raised to -x into dy by dx minus e raised to -x into y is equals to e raised to -x cos x. ઓકે યસ હવે તમે સંકલનકારક અવયવ વડે ગુણ્યું ને તો યસ હવે જે સમીકરણ બન્યું એમાં ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને ચલ y ના ગુણાકારનું વિકલિત જ હશે. આ સ્ટેપ આમાં મહત્વ છે અને પછી તમારે આ ડાયરેક્ટ લખવાનું d by dx of e raised to -x into y. યસ તમે આનું કરશો તો આ જ પદ આવશે, પણ એ ચેક કરવાની જરૂર હોતી નથી. પ્રમાણિત સ્વરૂપમાં સુરેખ વિકલ સમીકરણ લખેલું હોય યસ પછી તમે જે સંકલનકારક અવયવ શોધો છો, સંકલનકારક અવયવ શોધીને એને આ સમીકરણની બંને બાજુ વડે ગુણો છો તો ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને જો y ના સ્વરૂપનું હશે તો યસ ગુણ્યા y એમનું વિકલિત હશે. એટલે આ સ્ટેપ આના પછી ડાયરેક્ટ લખવાનું આવે. ઓકે અને તમે ચકાસશો તો આનું વિકલિત આ થશે જ. ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ e raised to -x cos x. યસ બંને બાજુ સંકલિત કરતા બંને બાજુ આપણે સંકલન કરવાનું એટલે અહીંયા ઇન્ટિગ્રેશન d by dx of e raised to -x y આખાનું dx is equals to integration e raised to -x cos x dx. ઓકે યસ વિકલન એનું પાછું સંકલન એટલે મૂળ વિધેય એટલે માટે અહીંયા આવી જશે e raised to -x y. આ ડાયરેક્ટ આવી ગયું. જમણી બાજુ સંકલન કરવાનું છે, આવું પ્રમાણિત સ્વરૂપે બતાવ્યું છે. ઇન્ટિગ્રેશન e raised to ax into cos bx plus k. જે સાઈડમાં લખું છું કદાચ ભૂલી ગયા હશો તો ઇન્ટિગ્રેશન e raised to x into cos bx plus k dx આનો જવાબ થાય e raised to ax છેદમાં a square plus b square કૌંસમાં a cos bx plus k plus b sin bx plus k plus c. યસ તમે આની સાથે કમ્પેર કરશો તો અહીંયા a બરાબર -1 છે અને b બરાબર આપણા પાસે x નો સહગુણક 1 જ છે. ઓકે યસ બાકી k ત્યાં અચળ છે, એવો કોઈ અચળ અહીંયા છે નહીં. એટલે ડાયરેક્ટ તમે અહીંયા જવાબ લખી શકો છો આનો e raised to -x છેદમાં a નો વર્ગ એટલે -1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ
કૌંસમાં a એટલે કે -1 છે એટલે માઇનસ cos x પ્લસ b બરાબર 1 છે sin x પ્લસ c. અહીંયા જો તમારે લખવું હોય તો e raised to -x into y e raised to -x કૌંસમાં માઇનસ cos x પ્લસ sin x છેદમાં 1 વર્ગ એટલે કે 2 પ્લસ c. તો y ને કરતા બનાવો તો e raised to -x ને આપણે જમણી બાજુ લઈ આવીશું તો યસ અહીંયા થઈ જશે યસ આ તો કટ થઈ જશે y બરાબર યસ માઇનસ cos x પ્લસ sin x છેદમાં 2 પ્લસ અહીંયા c e raised to x લખાશે. આ તમારું વ્યાપક ઉકેલ. યસ અહીંયા e raised to -x થોડું અટપટું લાગતું એ સબ બંનેમાંથી કટ પણ થઈ જાય એવું છે પણ ત્યાં મારે e raised to x ગુણાંકમાં આવશે એ આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. ઓકે એકદમ ઈઝી વસ્તુઓ છે કોઈ જ અઘરી વસ્તુ નથી. યસ તો આપણે પેલું થિયરીમાં કેવી રીતે લાવીએ છીએ એકચ્યુઅલી જો હું તમને ડાયરેક્ટ કહી દેતો કે સંકલનકારક આવે આ લઈ લેવાનું ગુણી નાખવાનું તો યસ એ મજા આવતી નહીં કારણ કે કેમ કરીએ છીએ સંકલનકારક અવયવ છે એ સર આવું ક્યાંથી લઈ આવ્યા અધ્ધરતાલ ક્યાંથી આવી ગયું એ આપણને કન્ફ્યુઝન ક્રિએટ થાય એટલા માટે હું બેઝિક વસ્તુ સંકલનકારક અવયવ કેવી રીતે આવે છે એ સમજાવીને પછી જ હું દાખલા તરફ લઈ જાઉં છું અને આ દાખલામાં તમારે એ વસ્તુ કરવાની જ નથી પણ સંકલનકારક અવયવ શોધવાનો છે સંકલનકારક અવયવ વડે ગુણવાનું છે ને જે ગુણશો એટલે ડાબી બાજુ સંકલનકારક અવયવ અને ગુણ્યા જે ચલનું એ સુરેખ વિકલ સમીકરણ એના ગુણાકારનું વિકલન આવી જાય એમાં કોઈ બેમત હોય નહીં. ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું લઉં છું. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે વિકલ સમીકરણ x into dy by dx plus 2y બરાબર x2 નો વ્યાપક ઉકેલ શોધો. ઓકે એમ જોવા જઈએ તો અહીંયા વિયોજનીય ચલ પ્રમાણે ગોઠવાય એવું નથી કે યસ આપણે જોવા જઈએ તો સમપરિમાણીય પ્રમાણે પણ ગોઠવાય એવું તો નથી પણ યસ સુરેખ વિકલ સમીકરણ તો યસ અહીંયા dy by dx પર x છે પણ જો આખા સમીકરણને હું x વડે ભાગીશ તો dy by dx 2/xy બરાબર x. યસ પછી સુરેખ સમીકરણ ગોઠવાઈ જશે y સાથે x નું વિધેય જમણી બાજુ x નું વિધેય યસ એના પ્રમાણે. ઓકે તો અહીંયા સુરેખ વિકલ સમીકરણ માટે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ બંનેના જે આપણે લખ્યા છે એના પ્રમાણે અહીંયા x dy by dx સીધું અહીંયા નથી આપ્યું પણ જો x વડે ભાગીએ તો આને અહીંયા યસ dy by dx નો ગુણાંક ના રહેવો જોઈએ એ એક જ આવવો જોઈએ આ 2/x into y is equals to x આ લખાશે. યસ આ dy by dx y સાથે x નું વિધેય જમણી બાજુ x નું વિધેય p અને q x ના વિધેય થઈ ગયા એટલે આ ચલ y નું સુરેખ વિકલ સમીકરણ છે એટલે યસ સમીકરણ 1 ને dy by dx plus p into y બરાબર q સાથે સરખાવતા એકચ્યુઅલી અહીંયા q નો કોઈ ઉપયોગ નથી હોતો એટલે વાંધો નથી p શોધશો એ જ બહુ મહત્વનું છે. અહીંયા p બરાબર 2/x q બરાબર x થશે માટે સંકલ્યકારક અવયવ that is integrating factor બરાબર e ની integration p dx e raised to integration p બરાબર છે આપણા પાસે 2/x dx e raised to 2 બહાર નીકળશે dx by x માટે integrating factor is equals to yes integration dx by x log mod x થશે e raised to 2 log mod x થાય again log માં ગુણાંક એ ઘાતમાં જાય અને યસ mod x નો વર્ગ x વર્ગ હંમેશા ધન જ હોય એટલે માને લખવાની જરૂર નથી e raised to log x square યસ હવે તમારે log નો ગુણધર્મ આના બરાબર x square કારણ કે a raised to log x base a બરાબર x આ આપણા પાસે છે અને યસ અહીંયા આપણે કઈ બેઝ નથી લખતા બેઝ ઈ સમજવાનો એની જગ્યાએ અહીંયા e છે એટલે x square યસ મેં તમને કીધું આ
જે સંકલનકારક અવયવ છે એ કે અઘરું નથી હોતું. ઓકે, જસ આ લાગે આપણને અટપટું, પણ જસ આ બધી વસ્તુ લઈને કરતા જઈએ તો યસ એકદમ સરળ થઈ જાય. સમીકરણ 1 ને બંને બાજુ x2 વડે ગુણતા. ઓકે, યસ, સમીકરણ 1 ની બંને બાજુ ને યસ if વડે કે x2 વડે ગુણતા, નો પ્રોબ્લેમ. યસ, આ થશે કે આ x2 dy by dx પ્લસ x2 એટલે કટ થઈ જશે 2xy is equals to x into x2. યસ, અહીંયા સંકલનકારક અવયવ તમે ગુણશો તો ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને અહીંયા y ચલ y નું સુરેખ વિકલ સમીકરણ છે એટલે બેનો ગુણાકાર જ હોય. એટલે અહીંયા આ ડાયરેક્ટ લખવાનું d by dx of x2 into y, આ વસ્તુ આ જ હશે. યસ, તમારે ચકાસણી કરી તમે ચકાસણી કરી શકો છો, આ જ વસ્તુ હશે. અને આપણે આ લખવાનું હોય છે ડાયરેક્ટ બરાબર x ઘન, આ વસ્તુ આવી જાય, બંને બાજુ સંકલિત કરતા integration d by dx of x2 plus y આખાનું dx is equals to integration x ઘન dx, વિકલન એનું સંકલન એટલે મૂળ વિધેય ઇન્ટુ આવે ને x2 into y બરાબર આનું તો સંકલન સરળ છે x raised to 4/4 plus c, y ને કરતા બનાવો તો x2 ને આ બાજુ લઈ જાઓ તો યસ y બરાબર x2 છેદમાં 4 plus c into x ની -2 ઘાત. આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. યસ, આટલી બહુ સિમ્પલ વસ્તુ હશે, કઈ છે એમાં ધાર નથી મારવાની કે કઈ અઘરી વસ્તુ નથી. હા, સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે ગોઠવવાનું, જો પ્રયત્ન કરવાનો ને એ પ્રમાણે આવે તો પછી આ પ્રમાણે દાખલો આપણે આગળ વધારી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ઝડપથી વસ્તુ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યો છે વિકલ સમીકરણ y dx minus x plus 2y2 dy બરાબર 0 નો વ્યાપક ઉકેલ શોધો. હમણાં તમે ભૂલી જાઓ કે તમે સુરેખ વિકલ સમીકરણ ભણી રહ્યા છો. અહીંયા વ્યાપક રીતે કોઈ પણ સુરેખ વિકલ સમીકરણ આવે ને અને જો આ રીતે સ્વરૂપ આવે તો x અને y બધા એક જ બાજુ હોય, dx અને dy by dx ને કરતા બનાવો એક વખત. ઓકે, પછી એના પર તમે ઘણી બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન કરી શકશો. ઓકે, તો યસ, અહીંયા આપણે આની જગ્યાએ લખી શકીશું x plus 2y, અને હું જમણી બાજુ લઈ જાઉં છું, dy બરાબર y dx. યસ, dy by dx ને કરતા બનાવો, dy by dx is equals to y છેદમાં x plus 2y square. અહીંયા હવે dy by dx is equals to y upon x plus 2y square વિયોજનીય ચલ પ્રમાણે ગોઠવાય એવું છે તો કે નથી. સમપરિમાણીય એ પણ ગોઠવાય એવું નથી. તો યસ, હવે આપણે શું કરવું જોઈએ? અને સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે બી આવે છે તો dy by dx પછી y સાથે x નું વિધેય નથી આવતું, આનું વ્યસ્ત લઈ લો. યસ, અહીંયા હવે dx by dy x plus 2y square છેદમાં y. યસ, હવે તમે જો કરશો x ની છેદમાં y x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ ગોઠવાઈ જશે. તો આ રીતે કરવાનું હોય. જસ્ટ મેં તમને એટલે જ કીધું કે સુરેખ વિકલ સમીકરણ છે એવું એ ટોપિક કરીએ છીએ એટલે એના પ્રમાણે ગોઠવવાનું છે એવું મગજમાંથી કાઢી નાખો. વ્યાપક રીતે વિચારો, આ રીતનું આપેલું હોય ત્યારે સુરેખ વિકલ સમીકરણ આપણા પાસે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ આપણે ઉકેલવાના છે. એના માટે આપણા પાસે 3 રીતો છે. 3 રીતોમાંથી યસ અલગ અલગ ગણીશું ત્યારે વસ્તુ તો બરોબર છે કે યસ એના પ્રમાણે કંઈક ને કંઈક આવવું જોઈએ, પણ એક્ઝામમાં એ વસ્તુ તો આવવાની નથી. એક્ઝામમાં તો તમને જસ્ટ વિકલ સમીકરણ ઉકેલ શોધો એટલે આપણે એમાંથી કઈ વસ્તુ વાપરવાની છે ખબર પડવી જોઈએ ને. તો યસ એના માટે જ મેં તમને જસ્ટ જે મેં પ્રોસેસ સમજાયો, dy by dx ને કરતા બનાવી દેવાનું. યસ, ના હોય આવી રીતે ત્યારે પછી એમાંથી યસ વિયોજનીય ચલ થાય છે નહીં, સમપરિમાણ થાય છે કે નહીં. યસ, જો ગોઠવાઈ જતું તેના પ્રમાણે વધતું જવાનું નહીં તો યસ બીજો ત્રીજો ઓપ્શન વિચારતો જવા. અહીંયા
સીધે સીધું ત્રણેયમાંથી કોઈ પણ નથી ગોઠવાતું, એટલે મેં આનો વ્યસ્ત લઈ લીધો. હવે આ x ચલના સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે ગોઠવાઈ જાય. ઓકે, તો યસ અહીંયા dx by dy ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ x by y અને આ થશે 2y. યસ, y ને મેં છૂટા કર્યા છે. ઓકે, નાઉ અહીંયા dx by dy માઇનસ x છેદમાં y ઇઝ ઇક્વલ ટુ 2y. આ ચલ x ના સ્વરૂપનું સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું. ઓકે, નાઉ સમીકરણ 1 ને ડાયરેક્ટ લખશું ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી, વાંધો નથી. સમીકરણ 1 ને એટલે કે આજે હું લખું છું dx by dy પ્લસ p ઇન્ટુ x બરાબર q સાથે પ્રમાણિત સ્વરૂપ હું લખું છું. જો તમે ડાયરેક્ટ કરી શકતા હોય તો જરૂરી નથી સરખાવતા. હા, પછી તમારે એટલું લખવું પડે કે યસ જે સુરેખ વિકલ સમીકરણ છે એવું આપણે જો લખવું જ લખી શકીએ છીએ. એટલે અહીંયા સરખાવીએ તો p બરાબર x નો સહગુણક -1 upon y, q બરાબર 2y. ઓકે, માટે સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર અહીંયા e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy થશે. ઓકે, આ ધ્યાન રાખવાનું છે, થિયરીમાં આપણે જોયું છે. યસ, p બરાબર શું છે? -y by y dy e રેઝ ટુ માઇનસ dy by y થઈ ગયું. એટલે યસ અહીંયા e રેઝ ટુ dy by dy એટલે log mod y એટલે માઇનસ log mod y. અહીંયા e રેઝ ટુ log ની માઇનસ એક ઘાત લખાશે. યસ, આના પરથી y ની માઇનસ એક ઘાત એટલે 1 by y થઈ ગયું. સમીકરણ 1 ને યસ એકની બંને બાજુને સંકલનકારક અવયવ એટલે કે 1 by y વડે ગુણતા સમીકરણ 1 ની બંને બાજુને if વડે ગુણતા અથવા તો 1 by y લક્ષણ શોધી કાઢીશું તોય વાંધો નથી. તો યસ શું લખાશે? આ 1 by y dx by dy માઇનસ x છેદમાં y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon y. આ વસ્તુ આવી ગઈ. તો હમણાં ડાબી બાજુ સંકલનકારક અવયવ અને x નું વિકલિત જ હશે. માટે અહીંયા આ ડાયરેક્ટ લખવાનું d by dy of x into 1 by y, x અને 1 by y નું વિકલિત. ઓકે, યસ, તમારે કરવું તો અહીંયા તમે લખી શકો છો x minus 1 by square plus 1 by y into dx by dy. યસ, આવી જ જાય is equals to 2. બંને બાજુ સંકલિત કરતા d by dy એટલે y ના સાપેક્ષ સંકલિત કરવાનું. અહીંયા d by dy x by y dy is equals to integration 2 dy વિકલન સંકલિત એટલે મૂળ વિધેય x by y is equals to અહીંયા just 2y. તો સી આ વસ્તુ આપણને મળશે. યસ, તમારે અહીંયા શોધવું હશે તો x ને કરતા બનાવો તો x બરાબર 2y સ્ક્વેર પ્લસ 3y. આ તમારો યસ વ્યાપક ઉકેલ કહેવાશે. ઓકે, આપેલ વિકલ્પ સમીકરણ. સો જસ્ટ આ રીતે આપણે કરવાનું હોય છે. ઓકે, હજુ બી છે ને મને જસ્ટ અહીંયા એક બીજી બી વસ્તુ ખ્યાલ આવે છે. આ વસ્તુ જોઈને બીજો કઈ તમને ખ્યાલ આવે છે? અહીંયા y dx છે, આમાંથી માઇનસ x dy છૂટો થશે, જમણી બાજુ 2y સ્ક્વેર જશે. યસ, હું આ બતાવું છું ઝડપથી. આ છે ને બધું ઓબ્ઝર્વેશન થી આવે, થોડી પ્રેક્ટિસ થી આવે. યસ, આની જગ્યાએ હું છે ને એટલે અહીંયા હું સુરેખ વિકલ સમીકરણને બાજુ પર મૂકી દઉં છું. માઇનસ x dy માઇનસ
x dy થઈ ગયું. યસ 2y સ્ક્વેર dy. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. જમણી બાજુ 2y સ્ક્વેર dy આ વસ્તુ થશે. ઓકે નાવ અહીંયા છે ને યસ yx માઇનસ x dy એટલે કે u બાય v સ્વરૂપ. અહીંયા y છે એટલે છેદમાં y સ્ક્વેર હોવો જોઈએ. y સ્ક્વેર ને હું આ બાજુ લઈ આવું છું. y dx minus x dy છેદમાં y square is equals to 2 dy થશે. એકચ્યુઅલી આ બીજું કંઈ જ નથી, d by dx of x by y છે. ઓકે યસ તમે લેશો તો y into dx minus x into dy છેદમાં y square થશે is equals to 2 dy. બંને બાજુ સંકલન કરશો તો આ થશે x by y is equals to 2y plus c. yes આ વસ્તુ જ આવી ગઈ. પ્રોસેસ કેટલો નાનો થઈ જાય. યસ આ મેં તમને વચ્ચે વચ્ચે બતાવ્યું છે ને. યસ થોડુંક ઓબ્ઝર્વેશન થી. યસ અહીંયાથી છૂટું પડે છે, આ વસ્તુ મળે છે. y સ્ક્વેર પણ છે, y બાય x વાળું થઈ જશે. કારણ કે y dx માઇનસ x dy જોઈને મારા મીન્સ મગજમાં આ વસ્તુને એકદમ સ્ટ્રાઇક થઈ ગઈ. યસ આ વસ્તુ આ પ્રમાણે ગોઠવાઈ શકે એવી છે. ઓકે સો જસ્ટ ઇટ્સ નથિંગ બટ એકચ્યુઅલી આને d બાય d ઓફ x બાય y ઇઝ ઇક્વલ્સ ટુ 2y એ પ્રમાણે તમે કરી શકો છો. નો પ્રોબ્લેમ. d બાય dx લખવાની પણ જરૂર નથી. x બાય y નો વિકલ્પ છે. ઓકે યસ બંને બાજુ સંકલન લઈ લો. x બાય y ઇઝ ઇક્વલ્સ ટુ 2y plus c. યસ એ તમારો જવાબ આવી જાય. ઓકે સો જસ્ટ આ તો અહીંયા સુરેખ વિકલ્પ સમીકરણનું ચાલે છે. સુરેખ વિકલ્પ સમીકરણ પ્રમાણે આ રીતે કરી શકીએ છીએ. ઓકે સો જસ્ટ ડુ ઇટ લાઈક ધીસ. એકદમ શોર્ટ મેથડ થઈ જાય. લખી લો અને યસ જો શક્ય હોય તો હજુ પણ એક દાખલો હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે. બહુ સરસ દાખલો છે, જોઈએ ઝડપથી. વિકલ્પ સમીકરણ dy by dx plus y cot x is equals to 2x plus x square into cot x જ્યાં x is not equals to 0 અને જ્યારે x બરાબર pi by 2 ત્યારે y બરાબર 0 માટે વિશિષ્ટ ઉકેલ શોધો. ઓકે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે એટલે પહેલા તો આપણે વ્યાપક ઉકેલ શોધવો પડે. ઓકે નાવ એટલે આપણે અહીંયા વિકલ્પ સમીકરણ લખીએ. અહીંયા dy by dx plus y cot x is equals to 2x plus x square cot x. યસ આ વસ્તુ છે આપણા પાસે. ના અહીંયા આપણે જોઈએ તો સુરેખ વિકલ્પ સમીકરણ છે. dy by dx by y સાથે x નું વિધેય જમણી બાજુ આખું x નું વિધેય છે. યસ આ સુરેખ વિકલ્પ સમીકરણ છે. ઓકે એટલે અહીંયા યસ સમીકરણ 1 ને dy by dx plus py is equals to q સાથે સરખાવતા. ઓકે માટે p is equals to cot x. q ની કોઈ જરૂર નથી લખવાનો, વાંધો નથી. ઓકે એ સાના પરથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલનકારક અવયવ e raised to integration p dx e raised to integration cot x dx. યસ cot નું વિકલન log mod sin x e raised to log mod sin x. યસ આના પરથી sin x આવી ગયું. સંકલન યસ સંકલનકારક હવે સરળ જ આવે, જનરલી એટલો કોઈ અઘરો આવતો હોતો નથી. ઓકે યસ ખાલી જસ્ટ એનું જે e raised to integration p dx લખીને એ થોડુંક આપણને અટપટું લાગે, બીજું કઈ હોતું નથી. યસ સમીકરણ 1 ને બંને બાજુ if વડે ગુણતા. યસ એટલે આ થશે આપણા પાસે sin x dy by dx plus y cos એટલે cos upon sin. sin વડે ગુણાંશ એટલે ફક્ત cos x રહેશે. cos x is equals to 2x sin x plus again sin x વડે ગુણવાનું છે એટલે cos upon sin. sin કટ થઈ જશે એટલે x square cos x થઈ જશે. યસ મેં અહીંયા
કોસ બાય સાઇન યસ એ તમે ડાયરેક્ટલી લખી શકો છો. યસ આ સ્વરૂપ આવી જાય ને ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને y નું વિકલ્પ. સંકલનકારક અવયવ sin x આ થાય d by dx of sin x into y. તમારે વેરીફાઈ કરવું હોય તો આનું વિકલન આ જ છે. ઓકે સર અહીંથી ચેક કરી રહ્યા અહીંયા 2x into sin x plus x square cos x બંને બાજુ સંકલન કરતા માટે આ integration d by dx of sin x into y આખાનો dx is equals to 2x sin x plus x square cos x dx. આ વસ્તુ થશે આ વિકલન અને સંકલન એટલે મૂળ વિધેય માટે y into sin x is equals to યસ હવે આપણે આનું સંકલન કરવાનું છે. યસ અહીંયા બે પદોનું ધ્યાન રાખો 2x sin x plus x square cos x. અહીંયા x square છે x square નું વિકલન 2x sin નું વિકલન cos x એટલે એકચ્યુઅલી આ x square into sin x નું વિકલન છે. ઓકે તો યસ અહીંયા પાછું આખું અલગથી કરવાનું u into v કરવાની જરૂર નથી. થોડું ઓબ્ઝર્વેશન રાખો. આ દાખલામાં તમને એટલું બધું ખેંચતા ના હોય લોકો. ઓકે તો યસ અહીંયા આની જગ્યાએ આ આખું થઈ ગયું d by dx of x square sin x અને આ dx. Yes, you can observe it. x square into cos x plus sin x into 2x. Yes, આ જ વસ્તુ આવી ગઈ. યસ અહીંયા વિકલનનું સંકલન મૂળ વિધેય યસ માટે y sin x is equals to આ થશે x square sin x plus c. આ તમારો વ્યાપક ઉકેલ આવી ગયો. હવે આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. જ્યારે x બરાબર પાઈ બાય 2 ત્યારે y બરાબર 0. હવે જ્યારે x બરાબર પાઈ બાય 2 ત્યારે y બરાબર 0 એટલે યસ આ 0 into sin pi by 2 અહીંયા pi square by 4 into sin pi by 2 plus c 0 બરાબર sin pi by 2 1 થશે pi square 4 by c માટે c બરાબર minus 4 pi square by 4 માટે સમીકરણ 2 પરથી y into sin x is equals to x square sin x અને આ થશે minus pi square by 4. યસ અહીંયા જો y ને કરતા બનાવવો હોય તો sin x ને જમણી બાજુ લઈ જઈએ y is equals to sin x અમારી કટ થઈ ગયું minus pi square છેદમાં 4 sin x. આ તમારો વિશિષ્ટ ઉકેલ. ઓકે તો જસ્ટ આટલી સિમ્પલ રીતે આ દાખલાઓ થતા હોય છે. યસ આમાં અમુક ટેકનિક બી તમને યસ ધ્યાન આ થોડુંક પ્રેક્ટિસથી હેબિટથી આ બધી વસ્તુઓ આવશે. જેટલું તમે આ વસ્તુ વિચારતા જશો જોતા જશો એટલું જ મજા આવશે. ઓકે યસ હવે છે ને અહીંયા ખાસા એવા દાખલા છે. યસ મેં ખાસા એવા દાખલા તમને આજે બતાવ્યા પણ છે. યસ તમે અહીંયા પ્રયત્ન કરો 1 થી 5 દાખલા. ઓકે સ્વાધ્યાય 9.6 ના તમને 1 થી 5 દાખલા આપું છું હોમવર્કમાં. યસ કરવાના છે. એક્ઝામ્પલ 1 to 5. યસ વધારે નથી આપ્યું. બહુ સરળ છે. સરળ પ્રકારના જ છે. કઈ દાળ નથી મળવાનું કઈ એટલું બધું નથી. સંકલનકારક અવયવ જોવાનું સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે ગોઠવાયેલું છે કે નહીં ગોઠવવાનું. પછી x ચલનું સુરેખ વિકલ સમીકરણ છે કે y ચલનું સુરેખ સમીકરણ છે એના પ્રમાણે સંકલનકારક અવયવ શોધવાનો. યસ જે સુરેખ પ્રકારમાં ગોઠવેલું હોય એના બંને બાજુ સંકલનકારક અવયવ વડે ગુણવાનું. યસ એ રીતે ગુણશો એટલે જે વિકલ સમીકરણનું સ્વરૂપ આવશે એમાં ડાબી બાજુ હંમેશા સંકલનકારક અવયવ અને ચલ y કે x એટલે યસ ચલ y નું સુરેખ વિકલ સમીકરણ હશે તો સંકલનકારક અવયવ ગુણ્યા y અને ચલ x નું સુરેખ વિકલ સમીકરણ હશે સંકલનકારક અવયવ ગુણ્યા x એનું વિકલન હોય ને હોય જ.
એ પ્રમાણે લખવાનું હોય અને જે સ્ટેપ આપણે લખીએ છીએ આના પછી યસ આ ડાયરેક્ટ આના પરથી લખાય છે સંકલન કારક અવયવ ગુણ્યા વાય એનું વિકલન યસ આગળ કરતું જવાનું સરળતાથી દાખલા ગણાશે એકદમ ઇઝી વસ્તુ છે ઓકે તો જસ્ટ આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું હોમવર્ક કરીને મને મોકલાવવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9.6 ના દાખલા જોઈશું બીજા પર હજુ એક બે દાખલા કદાચ રહી ગયા હશે એ જોઈને આપણે આ સેક્શન પૂરો કરવાનો પ્રયત્ન કરીશું ઓકે ધેટ્સ ઇટ